स्वर उच्चारण सरस्वती माँ, माँ बिना मंत्र को जाप, बिना मंत्र को जाप, स्वर उच्चारण सरस्वती माँ बिना बिना मंत्र को जाप, पूर्णानंद प्रगट भयो। पूर्णानंद प्रगट भयो, हंसो आपोया। पूर्णानंद प्रगट भयो, सोई हंसो हंसोया पोया। मटे हंसा सायर ने मनावी ले, हंसा सोई हंसा सायर ने मनावी ले। हे हंस हंस हे हंस, आवतो श्वास समस्त सृष्टिना श्वासा भेड़ा थाय छे, एमांथी आवे छे, एमांथी आवे छे। नाम नाम ते मारो श्वास छे, ते मारी ओळखाण छे। श्वास ते हूँ छूं, अखंड 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 मारो विश्वास छे। विश्वासना श्वासमांथी मारी ओळखाण मारो श्वास छे। बहुनामी बहुनामी ए रोता रोता बोलशो तो खरेखर नहीं आवे। बहुनामी अरे नामी मांथी बोलो छू। बहुनामी खीचड़ी खाना पाव भाजी में आव्या। बहुनामी सचराचर में बोले छे वचन वचन वचन, ते हूँ छू, ते हूँ छू, ते हूँ छू। सत 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 प्रकृति में रज रूपे रहे छे, पुरुष में बीज रूपे रहे छे। तू छो ते हूँ छू, अने हूँ छू ते तू छो। नाम अखंड बहुनामी वचन सत, तू तू तू। આવ્યો પણ જાણ્યો નહીં, जी આવ્યો શ્વાસ
આવ્યો મને જીવન આપવા, જીવતો રાખવા. એક શ્વાસ આવ્યો, પંપમાંથી આવ્યો, મારા કરંટને કરંટ આપવો આવ્યો. આવ્યો પણ જાણ્યો નહીં, ઓળખાણો નહીં, ઓળખાણો નહીં. બધાના શ્વાસ ભેરોથી આવ્યો ને એટલે ઓળખાણ ન થઈ. આવ્યો પણ જાણ્યો નહીં, આવ્યો પણ જાણ્યો નહીં. આ મનુષ્ય દેહનો મરમ, મરમ મનુષ્ય દેહનો મરમ. એક સાધારણ મરમ તો જુઓ તમે. આ બોલો છો, બોલો છો, અંદરથી બોલો છો, બહારથી સાંભળો છો. બોલવું અંદરથી આવે તો બોલ પ્રમાણે એનો આખો ચિત્તાર. બોલ જે બોલો, હું બોલું રામ તો સબ પર રામ, તપસ્વી રાજા, ધનુષ બાણ હાથમાં છે, જટા બાંધી છે, સબ પર રામ, તપસ્વી રાજા તેની કાજ. જ્યાં રામ બોલું તો રામ ભાળો, કૃષ્ણ બોલું તો કૃષ્ણ ભાળો, પ્રહલાદ બોલું, ધ્રુવ બોલું, મીરા, જેનું નામ લઉં એના વિશેની માહિતી સહિત તમે જાણો. આ કરંટ તો જુઓ, બોલે અને સામે પ્રગટ દેખાય. પણ જે બોલે છે એ વળી મારી ભેળો જ રહે છે, મારા વિદ્યુતીકરણથી બોલે છે. મારી વિદ્યુતીકરણ અંદર શક્તિ પડેલી છે એનાથી બોલે છે. પણ છતાંય મારાથી દૂર રહે છે, મને ઓળખાતો નથી. મારી નજીકથી બોલે છે, સમજપૂર્વક બોલે છે, પોતાનો જ વહીવટ કરીને બોલે છે. હું કહું છું ત્યાં સુધીની મહેનત કરે છે, મેં કીધું ત્યાં સુધીની ઓથોરિટી કરે છે. આવો પાવરવાળો હું અંદરથી બોલે અને આપણી બિલકુલ નજીક આપણા કરંટથી બોલે ને આ બંદાને ઓળખાય નહીં. કેવી મૂર્ખાઈ! આ મૂર્ખાઈના સીમાડા તો જુઓ, કેવડી મૂર્ખાઈ! બોલે છે, પોતાના કરંટથી બોલે છે. બોલે કરંટ ન હોય તો ન બોલી શકે. 2-5 વખત ટોયલેટ થઈ જાય, પછી પાણી ઘટી જાય એટલે એના બોલનો જે કરંટ હોય પ્રાણ શક્તિ સાથે જોડાયેલો એ લૂઝ થઈ જાય છે. સાંભળો ને માતાઓ, આજે અષાઢી બીજની જ આપણે યાદી કરવાની છે. અષાઢ માસની બીજનું વર્ણન ગુરુજીએ કર્યું. એ કેસેટમાં તમે સાંભળ્યું હોય તો. આજે કોઈ ક્રિયાઓ થાય છે, અષાઢી બીજના પર્વ નિમિત્તની ક્રિયાઓ, એવી ક્રિયાઓ થાય છે કે આભ વરસી રહ્યું છે અને પૃથ્વી એ એટલી બધી ઉત્કંઠાથી એને ઝીલી રહ્યા છે. આભ વરસી રહ્યું એની પૂર્વ ભૂમિકા. આભ વરસ્યું કેવી રીતે? આભમાં એવું શું? આભ માયલો ગાભ કયો? એમાં એવું શું છે કે આપને વરસવું બન્યું? ઉર્જા, સૂર્ય નારાયણ ભગવાનની ઉર્જા ગઈ સમંદર ઉપર. તપેલીમાં જેમ ચાનું પાણી ઉકળે એમ એવડી ઉર્જા સમંદર ઉપર ગઈ ભગવાન નારાયણની. તો ઉકળતો સમુદ્ર તળિયે બેઠેલા આ સંસારના ભોગવાયેલા, કોહવાઈ ગયેલા એ બીજકો બધા સંસારમાં ગટરોથી નીકળી અને સમુદ્ર સુધી પહોંચી ગયા. અતિ ઉષ્ણતા, એવડી ઉર્જા, ગરમી આવી એટલે ઉકળતા ઉકળતા તળિયેથી ઉપર આવ્યા. બધા બીજકો જીવતા હતા, વેર વિખેર પણ જીવતા. એનો જથ્થો ઉપર આવ્યો, પવનની ગતિ બદલી, વાયુનું એક આકર્ષણ ઊભું થયું.
એ બધા બીજકોનો જથ્થો ભેળો થઈને ઉર્ધ્વ થવા માંડ્યો વાયુને લઈને. વાયુ એને ખેંચાણ કરે છે એટલે એવડો મોટો આ બીજકોનો જથ્થો ઉર્ધ્વ થઈ અને ખેંચાય છે, ઉપર અધર આકર્ષણ થાય છે. ધીમે રહી એના વાદળો બંધાય છે, ઘટ થતા જાય છે, ઘટ થતા જાય છે. જેમ એક બીજ વાવો ને જમીનમાં, એટલે બીજને ગમે તે રીતે વાવ્યું પડ્યું હોય એનું કોઈ પ્રોબ્લેમ નડતો નથી. બીજમાં અંકુર છે, અંકુર રૂપી પરમાત્મા આ બંધારણને વિચ્છેદ કરી એમાંથી ઉગાવો કરે છે. અંકુર રૂપી પરમાત્મા, લિંગમાં બીજ, બીજમાં અંકુર રૂપી પરમાત્માનો એ વિસ્તૃતિકરણનો ઉગાવો એ બીજમાંથી થાય છે. વાદળા બંધાણા અને એવડા વાદળા આકર્ષિત પવન સાથે ખેંચાતા ખેંચાતા અધર અધર જવા માંડ્યા. એવા વાદળાઓનો જથ્થો થયો અને સૂર્યની ઉર્જા સાથે જોડાયેલી અગ્નિ અને અગ્નિની ઉર્જા સાથે જોડાયેલું, જોજો બરાબર ધ્યાન દઈ, અગ્નિનું બંધારણ કહું. અગ્નિનું બંધારણ, જળમાંથી અગ્નિનું બંધારણ. જળ જીવતું થયું, વનસ્પતિ થઈને બહાર આવ્યું, એમાંથી છોડ થયો, છોડમાંથી થડ થયું, થડમાંથી ડાળું થઈ, ડાળુની શાખાઓ, શાખાઓના લાગતા વળગતા કોઈના ફૂલ, કોઈના ફળ, કોઈના પાન, કોઈના એની ક્રિયાઓ થઈ. ઝાડ, પાણીનો જથ્થો, એનું એવું થડ, જીવતું થડ, એમાં પાણીનું અવન જવન થાય, આવન જાવન થાય એવું થડ. ધ્યાન દો ને જરા જી, ધન્ય. ઝાડ છેદ થયું, છેદાઈ ગયું, મૂળથી એના સંબંધો તૂટી ગયા. હરિયાળું, વિકસતું, જોડાયેલું, પૃથ્વીની અંદર ગયેલો એક દાણો, ચારે બાજુ પૃથ્વીમાં પડેલા બિયાર, ભોગવાયેલા સંસારના પ્રાણીઓના ભોગોનું એ બીજ જ્યાં 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 જેવી રીતે પડ્યું હતું ત્યાં દાણો વાવ્યો, એટલે દાણામાંથી નીચેની દિશામાં જ્યાં જ્યાં બીજ પડ્યા હતા ત્યાં મુરાડી શરૂ થઈ. મુરાડી, આછા આછા રેસા, એનું આકર્ષણ ઓલા પડેલા બીજકોમાંથી, એટલે એના મૂળ બંધાવા માંડ્યા. ધીમે ધીમે મૂળ પોસાવા માંડ્યા અને મૂળનો જથ્થો થવા માંડ્યો. જથ્થો થયા પછી એનું કેન્દ્રીકરણ હતું, જે અંકુર રૂપી પરમાત્માનું કેન્દ્રીકરણ હતું. એ અંકુરમાંથી ઉપલી દિશા તરફ જવાનો આ બધા મૂળ ભેગા થઈને એને ધક્કો માર્યો. ઉપરથી આકર્ષણ, ખેંચાણ થયું. હજી નીચેથી ધક્કો લાગ્યો, ઉપરથી ખેંચાણ થયું. એટલે ધીમે રહીને ભૂમિકા હતી નહીં, પણ ભૂમિકામાંથી એને બહાર આવવાનું થયું. ધીરે રહીને એક નનકડા છોડનું રૂપ લીધું. ખેડૂતો વાવ્યા પછી જોવા જાય, જોઈને રાજી થાય. ધીમે ધીમે એનું રૂપાંતર વધતું જાય છે અને બહારનો રંગ એને લાગે છે. અંદર ગયા પછી પીળો રંગ લાગે છે પૃથ્વીનો, બહાર નીકળ્યા પછી એને લીલો રંગ લાગે છે. હું કથા નથી કહેવા બેઠો, હું યાદી આપવા બેઠો છું. આ અષાઢ માસના બીજ મહાપર્વની આ બધા બીજોનો મહિમા તો એટલો જ છે. કાર્તિક બીજ, માગશીર્ષ બીજ, પોષ બીજ. સોનભાઈ માને યાદ કરીએ. પોષ બીજ, એક ભાઈ બીજ આવે, પોષ બીજા. સોનભાઈ માનું નામ લઈને શક્તિમાની વધાઈ કરવા માટે, એની પ્રતિષ્ઠા કરવા માટે પોષ બીજ. પછી મા બીજ, ફાલ્ગુન બીજ, ચૈત્ર બીજ, बैसाख बीज, ज्येष्ठ बीज, अषाढ़ बीज. અષાઢમાં ઋતુ બદલી છે અને પૃથ્વીના આ ભૂમંડળના કોષો
એ બધા ઊર્ધ્વ ગતિમાં આવ્યા છે. અષાઢી બીજ એ આપણી પ્રકૃતિ સાથે જોડીને હું એ પ્રકૃતિનું બંધારણ આપણને ક્યાં કેવી રીતે છે એ તમને યાદ કરાવું છું, અને એમાં આપણી ક્યાં ક્યાં ભૂલ થાય છે એ પણ યાદ કરાવો. ઋતુબીન હાજી માળી સીચે 100 ગણા, પણ ઋતુબેન ફળના. તો ઋતુ આપણા આ શરીરને પણ ઋતુ સ્પર્શે છે. આ શરીરને ઋતુ સ્પર્શે છે. સંસારનું પહેલું અવતરણ ભગવાને પોતે જ લીધું છે. એ ભગવાન પોતે આ સંસારમાં માં બન્યા, માં બન્યા, માં બન્યા, માનો અવતાર ભગવાને પોતે જ લીધો. અને માં બન્યા પછી ધર્મને ધારણ કર્યો. ધર્મ ધારણ કર્યો ભગવાને. હાજી યદા યદા હમણાં બાપુજી કહેતા હતા ને એમ ધર્મને ભગવાને પોતે માં બનીને ધારણ કર્યો. ઈ ધારણ કરેલા ધર્મનું નામ રજસ્વાલા ધર્મ છે. રજબંધારણમાં આવે છે. એવી જ રીતે પુરુષને પણ આ ધર્મ લાગુ પડે છે. માતાઓને બહિર્મુખ સ્ત્રાવ થાય છે. ગંગા સતી ગોહિલવાડના ધર્મ માતા એમ કહે છે કે આ જુગતી છે. એ જુગતીનો ભેદ તમને બતાવું એટલે સમજવું સહેલું પડશે. એની જુગતી બતાવું. જાતિપણું છોડીને અજાતિમાં આવો દીકરા પાનબાઈ, જાણી લ્યો જીવની જાત. શરીરની જાત નહીં. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જ્ઞાતિ કોમ સ્ત્રીલિંગ પુલ્લિંગ શરીરની કોઈ જાત નહીં. એ જાણી લિયો જીવની જાત. સજાતી એ વિજાતિની જુગતી બતાવું પાનવાઈ. સજાતી પુરુષ, વિજાતી સ્ત્રી, એની જુગતી બતાવું પાનવાઈ. આને આ બીબે પાડી દઉં બીજી બાત. કેવી રીતે આ બીબામાં બીજી બાત કઈ રીતે પડે? હાલો જેસલજી હતા ને તોડા દે બળ્યા તે એને બીબામાંથી જેસલ જગના જેમ હોય તેમ પડે ને પલમાં કીધા તો કઈ પલ એવી એની પાસે આવી ગઈ એટલી વારમાં કે પલમાં મોકો મળી ગયો પીર થવાનો. અને આપણી કેટલી પલ્લું વહી ગઈ તો કોઈ પલમાં કઈ ખડભડાટ જ નથી. માનસ એ દિશા તરફ જાગ્યું નહીં, ભડકો નથી. કેટલા ઝટકા લાગ્યા કે મરી જવા માટે માણસ તૈયાર થાય કે મરી જવું આના કરતા તો બહેતર છે. મરી જવા માટે તૈયાર છે, પણ અંદર જે પલ મળી એનો ઝટકો લાગતો નથી, જાગૃતિ આવતી નથી. વળી પાછો મૂઢ થઈ જાય, વળી પાછો એની દિશામાં વળી લપસણો, વળી મૂઢ.
એની જુગતી બતાવું સજાતી વિજાતી રી જુગતી બતાવું દીકરા પાનભાઈ આ બીબે પાડી દઉં આપણે ઘેરે આપણા જેવા આપણી જ આકૃતિના દીકરા દીકરીઓ આયા આપણે વળી આપણા મા બાપને ઘેરે અરે વાહ આપણે ઘેરે વળી નવી રચના એ આ બીબામાં પાડી દઉં બીજી બાત પણ શરત કંડીશન ગુરુના વચનના થાવો અધિકારી દીકરા પાનવા મેલો અંતરનાય ભીમા મેલો અંતરના અભિમાન ગમે એવો મિજાજ હોય ગમે એવો અહંકાર હોય પણ સુઈ ગયા નિંદર આવી ગઈ એટલે અહંકાર કે ગામ ગયો મિજાજ કે ગામ ગયો ઓળખાણ ક્યાં ગઈ કોણ સ્ત્રી કોણ પુરુષ કોણ જ્ઞાતિ કોણ વ્યવહાર એ ખબર તો પડી કે આ શરીરમાંથી અહંકાર આઘો થઈ જાય છે ખબર તો પડી કે મિજાજ આઘો વયો જાય છે ખબર તો પડી કે ઓળખાણ ને વ્યવહાર બધાય તૂટી જાય છે ખબર તો પડી કે અજ્ઞાન દ્વારા આવું થાય છે અજ્ઞાન દ્વારા અજ્ઞાનની એટલી ઝડપ હોય તો આવો ને જ્ઞાનની ઝડપ કેવી છે એ જોઈ લઈ જરા અજ્ઞાન મને તમને બેરો ખોડ બનાવી દેતું હોય અજ્ઞાન મારો ને તમારો અહંકાર સમેટી સંકેલીને એક બાજુ નાખી ફેંકી દેતો હોય તો જ્ઞાન શું કરે છે અજ્ઞાન આવું કરે તો જ્ઞાનથી શું થાય એ જી હા ગર્જના ભાઈ ગર્જના રણુકાર ઉઠ્યો ક્યાંથી ઉઠ્યો કઈક અથડાણું ફાટ ગર્જના ભાઈ રસ્તા દિયા ભૂલાય આ પંપ કઈ બાજુથી હાલતો તો અને ધડાકો થયો આંખને રસ્તે કાનને રસ્તે જીભને રસ્તે દેહાદિક ઇન્દ્રિયોના રસ્તે કે રસ્તે આપણને દગો કોણે દીધો રસ્તા દિયા ભૂલાય कहत कबीर साहेब सुनियो धर्मदासा हंसा कहाँ समाई हंसा कहाँ समाई हंसा कहाँ समाई